અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર પોલીસે અંધશ્રદ્ધા અને કાળા જાદુનો ભોગ બનેલ ફરિયાદીની ફરિયાદના આધારે શિનોર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। એકના ડબલ કરી આપવાના નામે ચમત્કારિક તાંત્રિક વિધિ કરી 30 લાખની છેતરપિંડી કરનાર આંતરજિલ્લા ઠગ ટોળકીના કુલ 7 આરોપીઓને ઝડપી પાડી 30,68,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પનસોરા ગામનો અય્યુમબિયા બચુમિયા બેલીમ ઉર્ફે ગોપીનાથ બાબુ છે, જે પોતાને હિન્દુ સાધુ તરીકે રજૂ કરી ભગવા કપડાં પહેરી લોકોને છેતરતો હતો। તેણે ખોટું આધાર કાર્ડ પણ બનાવડાવ્યું હતું અને પકડાય તે પહેલાં પોતાનું સિમ કાર્ડ તોડી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો। ફરિયાદી નિલેશ કુમાર ઓમપ્રકાશ અગ્રવાલ 8 નવેમ્બર 2025ના રોજ સિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે આ ટોળકીએ તેમને વિશ્વાસમાં લઈ 30 લાખ આપ્યા બાદ તેને ચમત્કારિક વિધિથી ડબલ કરી આપવાનું કહી ઠગી લીધા હતા। સિનોર પોલીસ ઇન્સ્પેક્ટર BN ગોહિલની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી અને 7 આરોપીઓને ઝડપી પાડ્યા। આ ગુનાની હકીકત એવી રીતે છે કે દક્ષેશ ઠાકુર દ્વારા નિલેશ અગ્રવાલને જણાવવામાં આવે છે કે એક જાકીર કરીને ભાઈ છે, તેને એક બાબા મળ્યા છે, તે બાબા જાદુ વિધિ કરીને પૈસા ડબલ કરી આપે છે। એમના દ્વારા ટૂંકા સમયની અંદર 10 વીઘા જમીન લેવામાં આવી છે અને એક સ્કોર્પિયો ગાડી પણ બુક કરાવવામાં આવી છે। અને આ જો તાંત્રિક છે તે ચમત્કાર કરે છે। જાકીર દ્વારા કોન્ટેક્ટ કરાવીને ગોપીનાથ બાબાથી એમનું કોન્ટેક્ટ થાય છે અને ગોપીનાથ બાબા આ વિધિ કરવા માટે આ ફરિયાદીના ઘરે બોડેલીની અંદર આવીને આ ઘરમાં તાંત્રિક વિધિ કરાવે છે। અને એ તાંત્રિક વિધિ પેટે એ કહે છે કે એક ઔષધિથી આ પૈસા ડબલ થશે, તે ઔષધિ ઢૂંઢવાનું ખૂબ જ અઘરું હોય છે। તે બાબતના 30 લાખ રૂપિયા આ ફરિયાદી પાસેથી લઈ લે છે અને આગળની વિધિ કરવા માટે એમને શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક બ્રિજ ઉપર લેવામાં આવે છે અને ત્યાંથી બધી પૂજા વિધિની વસ્તુઓનું વિસર્જન કરવામાં આવે છે અને પછી આગળ ચાલતા એક પોલીસ દ્વારા ત્યાં એક નાકો લગાવવામાં આવે છે અને નાકાની ચેકિંગ દરમિયાન જો પોલીસ છે એમના દ્વારા એ કહેવામાં આવે છે કે આ બાબા પાસે ગાંજા છે અને તમે આ કેસની અંદર નહીં ફસવાનું હોય તો તમે ત્યાંથી જતા રહેજો। અને જ્યારે એ ફરિયાદી ઘરે જાય છે એના પછી પોતાના ગામના એક ઇસમને કોન્ટેક્ટ કરે છે અને 8 તારીખની આ ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનની અંદર આ આખું બનાવ જો છે તે એક ક્રિમિનલ કોન્સ્પિરસી હતી અને ફરિયાદી પાસેથી આ 30 લાખ રૂપિયા પડાવવા માટેનું આ આખું કૃત્ય કરવામાં આવ્યું હતું। ઇનફેક્ટ આ જો ગોપીનાથ બાબા છે તેમનું મૂળ નામ જો છે તે અયુબ મિયા ઉર્ફે બાયુ ઉર્ફે ગોપીનાથ બાબા છે। એમનું ઓરિજિનલ આધાર કાર્ડ અને ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને એમના ઉપર જો છે ફોર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરસીની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ટોટલ 8 પૈકી 7 આરોપીઓ પોલીસ દ્વારા આ કેસની અંદર અરેસ્ટ થયા છે, જેની અંદર વડોદરા ગ્રામ્ય જિલ્લાનું ASI કંચનભાઈ રાઠવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પ્રોસિજર પ્રમાણે એમના દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે। 8મો આરોપી રાસીન મિયા જો છે હાલ ફરાર છે, એમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે। ટોટલ મુદ્દામાલમાં ગયેલ 30 લાખ રૂપિયા પૈકી તમામ 100% અને એ પોતે અનાજની ગોડાઉનની અંદર ગાર્ડ તરીકે નોકરી કરતા હતા। 18,000 રૂપિયા એમની પગાર હતી અને એમના દ્વારા 17 નવેમ્બરની રોજ સવારે દવા પીવામાં આવી છે અને 18 નવેમ્બરની રોજ એમની મૃત્યુ થયા પછી પોલીસ દ્વારા એડી દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવે છે। પ્રાથમિક દ્રષ્ટિએ જો જાણકારી ખબર પડી છે તે છે કે એ પોતે નોકરી પેશા છે, એ સાથે એમના પાસે અંદાજિત 13 વીઘા જેટલું જમીન છે અને એની અંદર કોઈ પણ ટાઈપનું ફાર્મર ડિસ્ટ્રેસ હોય, એવી રીતેની તકલીફ હોય, હાલ સુધી પ્રસ્થાપિત થયો નથી। આના મરણના જો કારણ છે તે બાબતની શોધખોળ હાલ ચાલુમાં છે। રવિવારના રોજ એમના ફોન ઉપર થોડા ઘણા બધા ફોન કોલ્સ આવ્યા છે, તે પોલીસે વેરીફાઈ થયા છે, બટ એમના બેંક અકાઉન્ટ્સની તપાસણી કરતા હાલ સુધી 4 જેટલા બેંક અકાઉન્ટ્સ પોલીસે મળ્યા છે અને એક પણ બેંક અકાઉન્ટમાંથી કોઈ પણ જાતનું ફ્રોડ થયું હોય કે કોઈ પૈસાનું લેવડ દેવડ થયો હોય હાલ સુધી પ્રસ્થાપિત થયો નથી। પોલીસ હાલ એની તપાસ ચાલુમાં છે અને આ જો સુસાઇડ છે તેનું કારણ ડિજિટલ અરેસ્ટથી જોડેલું છે કે નહીં તે હાલ સુધીની ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું નથી, બટ વી આર સ્ટીલ વેરીફાઈંગ। વી હેવ ફાઉન્ડ
4 बैंक अकाउंट्स, चारों 4 बैंक अकाउंट्स की हमने पासबुक भी अपडेट करवाई है बैंक में जाके, बट टिल नाउ नो सच फ्रॉड ट्रांजेक्शंस या ઇવન ડિમાન્ડ ફોર મની હેઝ બીન મેડ. દક્ષેશ ઠાકર સાથે 4 મહિના અગાઉ એક રેસ્ટોરન્ટની અંદર એમની પાર્ટનરશિપ હતી અને આ જો ફરિયાદી છે તે પેલા પટ્ટાની અંદર જો પાક હોય છે, કોર્નનું પાક હોય છે એની એ બાબતમાં અમારી તપાસ હાલ ચાલુમાં છે, બટ અત્યાર સુધી એવી રીતે તો આ જો તમામ આરોપીઓ છે એની અંદર જો એમનું પાર્ટનર છે દક્ષેશ ઠાકર, એમને દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી પ્રથમ તબક્કે ફરિયાદી નિલેશ અગ્રવાલને, અને એક કોન્ફિડન્સ ઊભો કરવા માટે એક ઝાકીર નામનો ઇસ્મને એમને આ ખાતરી આપી હતી કે આ પૈસા જો છે તે ડબલ થઈ જાય છે. એના પછી વિધિ કરવા માટે રાજકોટના રહેવાસી અયુબ મિયા ઉર્ફે બાયુ એ ત્યાં બોડેલી આવ્યા હતા અને વિધિ કર્યા પછી જો પૈસાનું જો 30 લાખ રૂપિયા ઔષધિ આપવા પેટે બીજો એક કિસ્મો આવ્યો હતો, અને પછી જ્યારે આ બધી વિધિ પતી જાય છે તો ફરિયાદીને ડરાવી ધમકાવવા માટે ત્યાં એએસઆઈ કંચનભાઈ દ્વારા નાકા લગાવવામાં આવ્યું હતું અને એમનું રોલ અને બાકી બીજા જો 2 આરોપીઓ છે એમની આ જો છે ફરિયાદીને જો છે ઓળખાતા હતા અને એમને કે ભાઈ અમે તમે આ કેસમાંથી નિકાલી દઈશું એવી રીતે વિશ્વાસ આપીને ત્યાંથી મેઇન જો નાકા લગાવવામાં આવ્યું હતું તે જગ્યા ઉપર નાકા લગાવવામાં આવ્યું હતું. શિનોર પોલીસ સ્ટેશનની હદ લાગે છે અને શિનોર પોલીસ સ્ટેશનના લોકલ પોલીસ કર્મી જ આની અંદર ક્રિમિનલ હાલ તમામ રિકવરી થઈ ગઈ છે, બધાનું રોલ જો છે તે વેરીફાઈ થઈ ગયું છે. ઇનફેક્ટ જો 8મો આરોપી છે યસીન મિયા, એમને દ્વારા આગોતરા જામીન પણ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી ગઈ છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.